आओ आओ मारा सावज सूरज आओ। तारी वफादारी आणि खुमारीથી તે ચારે કો રગ્ગા ખૂંટના નામના વાપટા પર કાવ્ય છે। હાલે એનું ઇનામ। जर झवेराज नो मने लोभ होत तो रग्गा खूटनी जग्याए આજે સુરજસિંહ સરદાર બનીને બેઠો હોત। પણ આ તો મારી ચરિતાની આબરૂ બચાવવા એ રાક્ષસને મારવા જાણી અજાણી તમે નિમિત્ત બન્યા એનું હું ઋણ ચૂકવી રહ્યો છું। બોલો સરદાર, કયા કુબેરનો ભંડાર લૂંટવો છે? હું જે ગામ ભાંગવાની વાત કરું છું ત્યાંથી રગ્ગા ખૂંટ સિવાય આજ સુધી કોઈ જીવતો નથી આવ્યો સૂરજ। અરે ગમે તે ગામ હોય, આ સુરજસિંહ ખાલી હાથે અહીં પગ નહીં મૂકે। પછી ભલે તમારા નામ ખાતર મારે ખપી જવું પડે રગાબા। શાબાશ સુરજસિંહ શાબાશ। સાવજનો જવાબ આ જ હોય। આજ આપણો શિવરાજ યુવાનીના ઉંમરે પગ મૂકતા પહેલા તમામ શસ્ત્ર વિદ્યા શીખીને આવી રહ્યો છે। તમારી શૂરવીરતા એની રગે રગમાં દોડે છે। એ આવે કે તરત જ હું એને રાજગાદી સોંપી દેવાની છું। મારી પ્રાર્થના છે કે તમે એને એવા આશીષ આપજો કે રૈયતનું રક્ષણ કરી પોતાની ફરજ બરાબર બજાવી શકે। પ્રણામ માં। 100 વર્ષનો થા દીકરા। માં કુલદેવીની અમી નજર સદાય તારા પર રહે। શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારગત થઈને આવ્યા। હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે। તૂટી પડો સાથીઓ। જુવાનીનો જોર રાતનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં। અરે જેને પેટ પૂરતું ધાન નથી મળતું એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ। લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ। છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં। ખબરદાર! અરે ધિક્કાર છે તને, તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું। આ ધરતી પર તું ભાર છે, ભાર। આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં।
પાછો આપી દે. પણ સૂરજ, તું તો રગાવાને વચન દઈને આવ્યો છે અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને? જોધા, મેં જે કહીએ હુકમ માનો. ચાલો. ગામમાં ડાકુ આવ્યા છે. આપણા બધા સૈનિકો માર્યા. અરે શું થયું શિવરાજસિંહ? ડાકોનો સામનો કરતા ગોળી વાગી ગઈ. પણ શિવરાજ દીકરા, રાજમાં સૈનિકોનું દુકાળ છે કે એકલાથી ડાકુઓનો સામનો? ભાઈ, તમે મામાથી દીકરાને કાયરતા કાં શીખવાડો? રૈયતના ધણી તો આગળ જ હોય. મામા, ગામ ધણી જો હાથ જોડીને બેહી રહે તો રાજપાટ રાજાના હાથમાં નહીં, રગા ખૂંટના હાથમાં હોય. પિંકીના ડેડીએ બનાવ્યો અને રહી વાત તે મને પીવડાવેલા દૂધની, એવું દૂધ તો અમેરિકાના બજારમાં $1 લીટરના ભાવે જોઈએ એટલું મળે. બોલ, કેટલા લીટર દૂધ પીવડાવ્યું છે તે મને? શારદા, શારદા. લક્ષ્મીના પ્રભુ, મારા ધાવણની કિંમત થઈ ગઈ. હવે આ ઘરમાં એક ઘડી પણ ન રોકાવાય. ચાલો, ચાલો. શારદા, આપણે ખોટી જગ્યાએ સમય, મૂડી અને મમતાનું રોકાણ કર્યું છે. મમતાના વેપારમાં આપણે સંપૂર્ણ ખોટ ખાધી છે. ચાલો, અહીંયા એક ઘડી પણ આપણાથી ન રોકાવાય. ચાલો, ચાલો. જુઓ, આમ અડધી રાત્રે તમે અજાણ્યા એકલા ક્યાં જશો? અજાણ્યા તો અત્યાર સુધી હતા બહુ, પણ હવે અમે બધું જાણી ગયા છીએ. ને એકલા વતન છોડીને અહીં દીકરાના ઘરમાં આવ્યા ત્યારથી આજ ઘડી સુધી અમે એકલા જ હતા ને. હા, એકલા જ આવ્યા હતા ને એકલા જવાના. હા, હું તમને જવા દઈશ, પણ એક શરતે. સની તમને એરપોર્ટ સુધી મૂકી જશે. આવી અજાણી જગ્યાએ હું તમને એકલા નહીં જવા દઉં. તમને રોહોના સોગન. સની, પિંકી, એ લોકોને રોકવાની શી જરૂર હતી? જવા દેવાતા ને. ક્યાં જાતા? આમ તેમ ભટકીને પાછા આવત. હવે એ લોકોને જવા દીધા હોત ને તો આપણે લેવાના દેવા પડી જાત ને. એ લોકો રસ્તે રજડતા પોલીસને ભટકાઈ ગયા હોત તો, ને પોલીસને જાણ થાત કે આપણે મા બાપને કાઢી મૂક્યા છે, તો એના કાયદા કાનૂની તને ખબર છે ને. અરે, વધુ મુસીબતમાં મુકાઈ જાત અને વળી આખી સોસાયટીમાં નામ બદનામ થઈ જાત. એ વધારામાં તો વોટ શુડ આઈ ડુ? શું કરું? એ લોકોને ઇન્ડિયા પાછા મોકલી દઉં? ઓફ કોર્સ. તો એ લોકોની 2 ટિકિટનો ખર્ચો? એમાં ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. એટલે
બેટા એ બેટા જી. રોહન રોહન છોડ બેટા. હા દાદા દાદી આવી જશે બેટા, માં આવી જશે. નીકળી આપણે. બેટા આવી જશે બેટા. હા આવી જશે. અરે દાદા દાદી શું થશે બેટા? જા રોહન. ગાડી બંધ થઈ ગઈ છે, હવે ધક્કા મારવા પડશે. હા 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 હા. તમે પણ ઉતરો. શું જોઈ રહ્યા છો? જોઈ નથી રહ્યો, વિચારી રહ્યો છું. કેવા હરખના ગાડા ભરીને આપણે અહીંયા આવ્યા હતા અને કેવા ખાલી થઈને પાછા જઈ રહ્યા છીએ. જો શ્રવણ આવી ગયો. હવે તો આપણા દીકરાની જ મોટર આવે છે. જો જો શારદા, શ્રવણના બાપુ, હજી ક્યાં સુધી છેતરાઈ રાખીશ? ક્યાં સુધી મમતાના આંધળા પૂરમાં તણાઈ રાખીશ? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે હવે વધુ રાહ જોવી રહેવા દે. કેમ? કેમ કે હવે તારો દીકરો ક્યારે પાછો નહીં આવે. હા શારદા, જતી વખતે જ હું એના ચહેરા પર વાંચી ગયો હતો. હવે ક્યારે પાછો નહીં આવે. પણ એ આવું શા માટે? અરે થોડા પૈસા બચાવવા માટે. શેરીના કૂતરાને ગાડીમાં પકડી ને જેમ સીમની બહાર છોડી મૂકવામાં આવે છે ને, એમ એ આપણને છોડીને ચાલ્યો ગયો છે. આપણે ઠંડીમાં ઠૂઠવાઈને મરી જઈએ એટલે આપણી લાશને બિનવારસી ગણી અને દાટી દેવામાં આવે. અરે વતનમાં મોકલવાની વાત કેવી! આ તો અગ્નિ સંસ્કારનો ખર્ચ બચાવવાની વાત છે. આપણા જ પેટના જણિયાની આપણને કાંદ નહીં, એના હાથે અગ્નિ સંસ્કાર નહીં, અસ્થિ વિસર્જન નહીં. આજ પછી કોઈ મારા જેવી અભાગણ પાંજણ તારા આંગણે આવે તો એને નખોદ આપજે, પણ આવો ડુગરો દીકરો ના આપજે માં, ના આપજે. હવે માથા પછાડવાનો કોઈ જ અર્થ નથી શારદા. અરે આ એટલું તો એળે ગયું, પણ જો મોત સુધારવું હોય તો ગાયત્રી મંત્ર બોલવા માંડ, જેથી આ ઊંચેરું આપ આપણી લાશ ઢાંકવા માટે
થાપણ તરીકે એકાદ બે વાદળ મોકલી આપે અને આ સૂરજ દાદા આપણા અગ્નિ સંસ્કાર કરે અને પવન દેવ આપણા અસ્થિ લઈ જઈ વતનમાં ગંગાજીમાં પધરાવે. ગાયત્રી મંત્ર બોલો, બોલ ગાયત્રી મંત્ર. માં ગાયત્રી, માં ભગવતી, વેદ માતા ગાયત્રી. બોલ શબ્દ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. જય માતાજી. તમે તો મારા મલકના લાગો છો, પણ આવા તોફાન ને ઠંડીમાં શા માટે તૂટવાયા કરો છો? કોઈની રાહ જોવો છો? કાળ આવે એની રાહ જોઈએ છે. એટલે તમે કોણ છો? કલિયુગના શ્રવણના મા બાપ છતે દીકરે વાંજ્યા. જે દીકરા ઉપર અમને વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસઘાત કરીને મરવાના વાંકે અમને મૂકીને ચાલ્યો ગયો છે. હું સમજી ગયો. તમે મારી સાથે ચાલો મારા ઘેર. તમારા ઘરે? હા. ભાઈ, જે દીકરો મારા પેટે સમાણો એના ઘરમાં અમે ન સમાણો તો ભાઈ તમે તો પારખા. જેની પાસે જે હોય એને એની કિંમત ના હોય. મારે મા બાપ નથી એટલે મા બાપની કિંમત મને સમજાય છે. હું બચપનથી અનાથ છું. મા બાપના પ્રેમ માટે વર્ષોથી તરસું છું. આ તો મા ગાયત્રીએ એવા જોગ સંજોગ મેળવ્યા કે તમને બા બાપુજીના રૂપમાં ફરી મેળવ્યા. ભલે ભલે તમારા સગા દીકરાએ તમને દગો દીધો હોય, પણ આ દીકરો તમને જરાય ઓછું નહીં આવવા દે હોય. ચાલો બાપુજી, વાહ, ચાલો સંભાળીને. ધન છે દીકરા તારી જણનારી. લોકો તો દીકરાને દત્તક લે છે, ત્યારે તે મા બાપને દત્તક લે. હેલો નરેશભાઈ. આવો પરિમલભાઈ, આવો. હેલો. અમારા ભાગીદાર પરિમલભાઈ છે અને આ મારા બાપુજી. નમસ્તે. પણ તમે તો કહેતા હતા કે તમારા બા બાપુજી. એ બધી વાતો પછી કરીશું. આવો આવો, બેસો બેસો. હા, બેસો. બોલો, શું સારા સમાચાર લાવ્યા છો? સારા નહીં પણ માઠા સમાચાર લઈને આવ્યો છું. જ્યારથી ગેલેક્સી બ્રાન્ડના ડાયમંડ્સ બજારમાં મુકાયા છે ત્યારથી આપણા તમામ ઓર્ડર્સ પાછા આવવા માંડ્યા છે. આપણી તો દશા બેસી ગઈ છે, દશા. હે ભગવાન, હવે શું થશે? તમારા પાસે હીરા જોવાનો કાચ છે? હા હા, છે ને. લાવો લાવો, આપો આપો. તારા હીરા કસરવાળા છે. હા હા બાપુજી, તમને? હા દીકરા, દીકરા રૂપી પથ્થરને પારખવામાં કે એને આકાર આપવામાં ભલે હું નિષ્ફળ ગયો હું, પણ હીરાને પારખવામાં
ને એની કસર કાઢવામાં આ ગિરધર પટેલનો જોટો ન જડે હો. હા, હું કહું એટલી કસર કાઢી નાખ, હું કહું એટલી ખામીઓ કાઢી નાખ. પછી જો તારા હીરાની ડિમાન્ડ તો બાપુજી આપણે અત્યારે ને અત્યારે જ ફેક્ટરી પર જઈએ. ચાલ. ચાલો ચાલો. હવે જોજો સુરતના વરાછા રોડના હીરા ઘસુ આ નરેશની કમાલ. બાપુજી બાપુજી, અરે માર્કેટમાં મૂકેલા આપણા નવા હીરાએ તો ઇતિહાસ સર્જ્યો છે. ઇતિહાસ. લ્યો બાપુ, માલ હાજર છે. આ થોડી ભારે હકોણી છે. એમ નહીં માને. ઊભી રહે. લે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છે કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. જીવને કહેતો તો એવો તું છે. બાપુ, પોટલી પોટલી. જીવન. પેલી દાનો છે મૌલો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી તો નીચેથી તો. કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો. અમને શું વાંધો છે? આઈ નાય બાજ્યા. હે, આઈ શું વાંધો છે? અમે ક્યાં જોઈ છી કાંઈ? હાલો બારે બેસીએ. બહાર બે. પણ કહું છું, જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તું જા. મને શું શીખવાડે છે? આવી તો કાંઈક વચેરી ઉપર સવારી કરી લીધી. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ. મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા, મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. હું તમને પગે લાગુ છું. મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર
ક્યારેય છૂટતો નથી સમજ્યો હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ એમ અને ના લૂંટવા દઉં તો દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું કાળિયા મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે અરે મિંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે તો તું એ હાથ પાડ્યો બની જા જીવણ એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જોને તું એનો પૂરો કરજો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી કેમ કાળિયા તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ કેમ અરે આ તો પીકે પટેલ છે ચામડા ઉતારી દઈશ પકડો એને અરે શ્યામ જીવનની બેડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો હજી તો બે દમ બાકી છે પટેલ સાહેબ આણે છે ને બહુ મવડો પીધો છે હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો અરે આજ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે બાકી આપણું નાટક કેમ રહ્યું તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહેશું આભાર થેન્ક યુ શ્યામ થેન્ક યુ આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો ચાલો. હાલો અને સાહેબ તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો ગાડી લઈને આવ્યા છો કે હાલીને ગાડી લઈને કેમ તો હાલો આ લોકો તો સાયકલ પર આવશે ચાલો. મને લેતા જાઓ ચાલો લે, બધા. હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા લ્યો વર રાજાને તો માંડવે લઈ ગયા હાલો હવે આપણે ઝટ ઘરે જઈએ
શ્યામ, હા તું આમ ઊંધો કેમ બેઠો છે? હવે ઊંધા માણસ સાથે તો ઊંધું જ બેસાય ને. હું ઊંધી છું? અરે ભાઈ, આજકાલ માર્ગમાં એક્સિડન્ટ બહુ થાય છે ને, એટલે તું આગળનું ધ્યાન રાખ અને હું પાછળનું ધ્યાન રાખું, એટલે ઊંધો બેઠો હતો. તું તારું ધ્યાન રાખે તોય ઘણું. અરે તમારા આજના શુભ પ્રસંગે જો હું હાજરા હજુર ના હોત તો ના થવાનું થઈ જાત. તો તું શું કરત? શું કરત? રાધા, એને જો તને આમ આંગળી પર લગાડી હોત ને તો હું એનો જીવ લઈ લેત. તું એનો જીવ લઈ લેત તો તારે જેલમાં ના જવા પડત? તારા માટે જેલ તો શું, હસી લટકવા તૈયાર છું. પણ મને એક વાતની ચિંતા થાય છે કે મેં જેના માટે ચૂડલો ઘડાવ્યો છે એ ચૂડલાનું શું થાત? હા, સુથારનું મન બાવળીએ ને વાંઢાનું મન ચૂડલે. આ આમ તો ચૂડલા ઘડાવ્યા કરે છે ને, એના કરતા તો તું ગણિયારો થયો હોત ને તો આ ગામની છોડીઓને ચૂડલા ઘડનાર મણિયારો આ ગામમાં જ મળી જાત. હું જો મણિયારો હોત ને તો મારા હાથનો ઘડેલો પહેલો ચૂડલો હું તને પહેરાવત. અરે તારા જેવા નિરાધાર, જીવનના ઘેર રહેનાર, ઘર બાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો કોણ પહેરે? એ તો વખત આવે ખબર પડશે. જોજે, એવો ચૂડલો ઘડીશ કે તને આ નિરાધાર ઘરબાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો પહેરીને મણિયારી બનવાનું મન થઈ જશે. હા, અરે પણ સાંભળ, મામા, આજે હું તમારી સાથે લડીશ. અરે જાજા, તું શું લડવાનો છું? એ ચૂપરે ચીબાવલી ને તો મારીશ. બાપુ ઊભી રહે ગાડી, ઊભી રહે. અરે બેટા અમરુ, એ ભલે ને બોલે. ચાલ, હું તને મોટો તલવારબાજ બનાવીશ. ચાલ કર. અમરુ, તારી માં ડરી ગઈ કે તું સાચે જ ઘા કરીશ તો શું થશે? એકવાર ઘા થઈ ગયા પછી એનો કોઈ ઉપાય નથી હોતો ભાઈ. પણ માં ભવાની મામા મારા ગુરુ છે, એમ કોઈ ઘા ખાઈ લેવા નથી. તે ઘા શેના ખાય? તારા જેવા 33 ને તલવારબાજીમાં હરાવી દે એવા છે. બેન, તારા દીકરાને હવે હથિયારથી હરાવતા ભલભલાને ભારે પડી જશે. મારી એટલા વર્ષની મહેનત પડી, હવે તલવારબાજીમાં પૂરો પ્રવીણ થઈ ગયો. હવે તલવારબાજીમાં પ્રવીણ થયે શું વળે? પુરુષે પહેલા પ્રેમની બાજી શીખવી જોઈ અને જીતવી જોઈ. આ તલવારથી જિંદગી આખી જંગ કર્યા કરશે તો પાછલી જિંદગીમાં શું થશે? બાયડીના હાથના રોટલાને બદલે આ દાળિયા ફાકશે. એ લાલિયા લવાડ, અલ્યા મારું કરતા તારું કર તારું. અલ્યા આવડો મોટો ઢાંડો થયો તોય હજી દાળિયા જ ફાક્યા કરે છે. હવે હાથ તો હલાવવો જ પડે ને. તે તલવારબાજી શીખી અને મેં આમ દાળિયાબાજી શીખી. એ બા, હવે આને પરણાવવો છે કે પછી આમને આમ વાંઢો જ રાખવો છે? અરે એની હારે પરણે કોણ? શરમનું પોટલું છે, પોટલું. હવે તું ચૂપ રે તેજલ. ઉભી રે ચીબાવલી. ઉભી રે ગાંડી. આ તો મને દાળિયા ભાગ તો મૂકીને વી ગયા. હું જાઉં, લ્યો ખાવ દાળિયા. ઉભી રે તેજલડી, ઉભી રે ગાંડી. ત્યારે હોય ત્યારે છેતરે છે. ઉભી રે જા. તેજલડી, અરે મેં તને કેટલી વાર કીધું કે જ્યારે હોય ત્યારે તું મારા જ લગ્નની ફિકર કર્યા કરે છે, તો પછી તારું શું થશે? અમારું તો અમે નક્કી કરીને જ બેઠા છીએ, પછી જ પારકી પંચાયત કરવા નીકળીએ ને. તો મારી પંચાયત કરવાનું છોડી દે. હું પણ મારું નક્કી કરીને જ બેઠો છું. હા, તો આજ સુધી શું મોઢામાં બગ ભર્યા હતા કે બોલતો નહોતો? મારે શું હશે? કોઈ કાણી કુબડી 10 દાંત બહાર દેખાતા હોય ને એવી ડોશી. તો પછી તારી વાત કરને. હશે કોઈ 80 વર્ષનો ડોસો, બોલતો હશે ને ત્યારે મોંમાંથી થૂકના લોંદા ઉડતા હશે, લોંદા. તે ભલે ને ઉડે, અમે બેઠા બેઠા એને નવડાવી ધોવડાવી કલૈયા કુંવર જેવો કરશું.